લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરમાં પ્રત્યેક વર્ષની માફક આ વર્ષે પણ અત્રેના મેલડી ગ્રુપના ઉપક્રમે શહેરના રતનપર વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર 1 સામેના મેલડી માતાજીના મંદિર મુકામે 11મા સમૂહ વાર્તાનું આયોજન તારીખ 5મી ને રવિવારે થયું હતું. આ કાર્યક્રમમાં બપોરે 3 થી 5 દરમિયાન રાસ ગરબા, મહાઆરતી સાંજે 4:30 કલાકે અને ત્યારબાદ સાંજે 5:30 વાગ્યાથી મહાપ્રસાદનું આયોજન કર્યું હતું. આયોજકો દ્વારા શહેરીજનોને માતાજીના પ્રસાદનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોની પધરામણી થઈ હતી. આ પ્રસંગે તમામ ભક્તોએ મહાઆરતી અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ સદર ભગીરથ કાર્યને સફળતા બક્ષવા ગ્રુપ તથા સૌજન્યશીલ દાતાઓ અને સેવાભાવી ભક્તોએ આયોજકોનો આભાર માન્યો હતો. હકીકતમાં મેલડી ગ્રુપ દ્વારા સુરેન્દ્રનગરની ધર્મપ્રેમી જનતાને માતાજીના દર્શન અને મહાપ્રસાદ માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ આયોજનને સફળ બનાવવા માટે મેલડી ગ્રુપના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર જયેશભાઈ મોરી. નમસ્તે, જય મા મેલડી, જય સનાતન, જય હિન્દ. આપને જણાવતા ખૂબ આનંદ થાય છે. આજ રોજ ચૈત્ર હોય ત્રીજ રવિવાર તારીખ 5/4/2026 રોજ સુરેન્દ્રનગર રતનપર ખાતે મેલડી ગ્રુપ દ્વારા આયોજિત મકવાણા મેલડી માતાના સાનિધ્યમાં 11મા સમૂહ તાવાના ભવ્ય ઉજવણી થાય છે. જેમાં રાસ ગરબા, સમૂહ આરતી, મહાપ્રસાદનું આયોજન થાય છે. જેમાં હજારો ભક્તોની સંખ્યામાં દૂર દૂરથી લોકો આવે છે. આ પ્રસંગે ભક્તોએ મહાઆરતી, મહાપ્રસાદનો લાભ લઈ લોકોએ ધન્યતા અનુભવી હતી. આ ભગીરથ કાર્ય સફળ બનાવવા માટે મેલડી ગ્રુપ તથા દાતાશ્રીઓ સેવા કરતા ભક્તોનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરતા ખૂબ આનંદ થાય છે. જય મા મેલડી, જય સનાતન, જય હિન્દ.